ચલો હવે અહીંયા ધ્યાન આપો ભાઈ. આજે આપણે ત્રીજો સંખ્યાત્મક ગુણધર્મ જેનું નામ શું છે? ઠાર બિંદુ અવનયન. ઠાર બિંદુ અવનયન આના ઉપર વાત કરીશું, જેને આપણે દર્શાવીશું ડેલ્ટા ટી એફ. એફ એટલે ફ્રીઝિંગ પોઈન્ટ, ફ્રીઝિંગ એટલે ઠાર બિંદુ. એના ઉપરથી આપણે ડેલ્ટા ટી એફ કહીશું. બરાબર. હવે ઠાર બિંદુ અવનયન સમજતા પહેલા આપણે તમને ઠાર બિંદુ સમજાવી દઈએ. ઠાર બિંદુ કોને કહીશું? તો નોર્મલી તમને ખબર છે કે જ્યારે કોઈ પણ પ્રવાહી ઘનમાં જે તાપમાને રૂપાંતર પામી જાય એ તાપમાનને આપણે શું કહીએ છીએ? ઠાર બિંદુ કહીએ છીએ. બોલો બરાબર ને? જ્યારે કોઈ પણ પ્રવાહી ઘનમાં જે તાપમાને રૂપાંતર પામી જાય એ તાપમાનને આપણે શું કહેતા હતા? ઠાર બિંદુ. જ્યારે કોઈ પણ પ્રવાહી શામાં જતો રહે? ઘનમાં જે તાપમાને જતો રહે એ તાપમાનને આપણે શું કહીએ છીએ? ઠાર બિંદુ કહીએ છીએ. તે પદાર્થનું આનો મતલબ એ થઈ ગયો કે તમારા પ્રવાહીનું જે પણ બાષ્પ દબાણ હશે, બરાબર, આ બાષ્પ દબાણને તમે એટલું કરી દો કે એ તમારો જે પદાર્થ છે એના ઘન અવસ્થા, એની જે ઘન અવસ્થા છે એના બાષ્પ દબાણ જેટલું થઈ જાય. ધ્યાન આપજો કે પ્રવાહી ઘનમાં ક્યારે જાય? જ્યારે તમારા આ પદાર્થનું બાષ્પ દબાણ તમે એટલું કરી દો કે એ જે પદાર્થ છે એની જે ઘન અવસ્થા હશે, એ પદાર્થની જે ઘન અવસ્થા છે, દાખલા તરીકે પાણી છે યાર, બરાબર, પાણીનું કંઈક ને કંઈક બાષ્પ દબાણ હશે ને ભાઈ? હા, હશે. હવે પાણીની ઘન અવસ્થા કઈ? બરફ. તો બરફનું કંઈક ને કંઈક બાષ્પ દબાણ હશે, બરાબર. હવે મને બતાવો, પાણી બરફમાં જ્યારે જશે ત્યારે બોલો શું થઈ ગયું હશે? પાણી જ્યારે બરફ બની ગયું હશે ત્યારે શું થઈ ગયું હશે? બોલો એ પાણીનું બાષ્પ દબાણ જે છે બોલો ચેન્જ થઈને કેટલું થઈ ગયું હશે? બરફના બાષ્પ દબાણ જેટલું થઈ ગયું હશે ને? બસ હું આમ જ કહું છું કે તમારા પદાર્થનું બાષ્પ, તમારો પદાર્થ અત્યારે પ્રવાહી છે, બરાબર, તમારે એને ઘનમાં લઈ જવો છે, તો તમારા પદાર્થનું બાષ્પ દબાણ તમે એટલું કરી દો ચેન્જ કરીને કે એની જે ઘન અવસ્થા છે એના બાષ્પ દબાણ જેટલું થઈ જાય. તો બોલો આ વસ્તુ આમાં આવી ગઈ? આવી ગઈ? એક્ઝામ્પલ ફરીથી એકવાર. પાણી છે, પાણીનું કંઈક ને કંઈક બાષ્પ દબાણ હશે, એની જે ઘન અવસ્થા છે બરફ છે, બરફનું કંઈક ને કંઈક બાષ્પ દબાણ હશે. હવે તમને ખબર છે, ધ્યાન આપજો, પ્રવાહી અવસ્થા કરતાં ઘન અવસ્થાનું બાષ્પ દબાણ ઓછું હોય, કારણ કે કોઈ પણ વસ્તુ ઘનમાં જાય ને એટલે ઘટકણું જકડાઈ જાય. જકડાઈ જાય એટલે શું થાય? એનું બાષ્પ દબાણ ઓછું થઈ જાય, બરાબર. તો તમારો જે પદાર્થ છે એની અત્યારે પ્રવાહી અવસ્થા છે, તમારે એને શામાં લઈ જવાનું છે? ઘન અવસ્થામાં. ઘન અવસ્થામાં જે તાપમાને જતો રહેશે તાપમાનને આપણે શું કહીશું? એ પદાર્થને ઠાર બિંદુ કહી દઈશું. સિમ્પલ, બરાબર. હા, તો હવે મારે આ પ્રવાહીને ક્યાં લઈ જવાનો છે? ઘનમાં. મને બતાવો, મારો પ્રવાહી ઘનમાં જ્યારે આવશે ત્યારે બોલો આ જે પદાર્થ પ્રવાહી અવસ્થામાં હતો એનો બાષ્પ દબાણ બદલાઈને બોલો કેટલું થઈ ગયું હશે? એની ઘન અવસ્થાના બાષ્પ દબાણ જેટલું થઈ ગયું હશે. તો આપણે કંઈ જ કરવાનું નથી, આપણે એક જ કામ કરવાનું છે. તમારી પાસે જે પ્રવાહી અવસ્થામાં તમારો પદાર્થ પડેલો છે એનું બાષ્પ દબાણ શું કરવાનું છે? ઘટાડતા જવાનું છે. અને ઘટાડતા જઈને કેટલું બનાવી દો? એની જે ઘન અવસ્થા છે એના બાષ્પ દબાણ જેટલું બનાવી દો. યસ, એના બાષ્પ દબાણ જેટલું બની જાય એટલે આપોઆપ તમારો પ્રવાહી પદાર્થ જે છે ઘનમાં જતો રહ્યો. એટલે પહેલા આપણે તમને આમ કહેતા હતા કે ભાઈ જે તાપમાને તમારી પ્રવાહી અવસ્થા ઘન અવસ્થામાં જાય તાપમાને તેનું ઠાર બિંદુ કહેવાય છે. એ વસ્તુ એ આ જ છે. બસ હું એ વ્યાખ્યાને બાષ્પ દબાણના સંદર્ભમાં બોલી રહ્યો છું કે જે તાપમાને પ્રવાહી અવસ્થાનું બાષ્પ દબાણ ઘટીને એની ઘન અવસ્થાના બાષ્પ દબાણ જેટલું થઈ જાય એ તાપમાનને શું કહેવાય છે? એનું ઠાર બિંદુ. બોલો, હે ને? કોઈ પણ પ્રવાહીનું. તો હું આવું લખી શકું, પ્રવાહી અવસ્થાનું બાષ્પ દબાણ જે તાપમાને ઘટીને કોના જેટલું થઈ જશે? એની ઘન અવસ્થાના બાષ્પ દબાણ જેટલું થઈ જશે, બરાબર. એ તાપમાનને આપણે શું કહી દઈશું? હે, એ તાપમાનને શું કહી દઈશું? તે પદાર્થનું ઠાર બિંદુ કહી દઈશું. ચલો, ડન છે? યસ, હા, ઠાર બિંદુ કહી દઈશું. હવે ધ્યાન આપજો, હું તમારી સામે એક આલેખ નાખી દઉં. આ છે બાષ્પ દબાણ અને આ છે તાપમાન. યસ. હવે આ તાપમાન વધારવાનું છે, અહીંયા બાષ્પ દબાણ વધતું જશે. આ હશે સપોઝ 0 બાષ્પ દબાણ, અહીંયા હશે 0.1, 0.2, 0.3, બરાબર. યસ, છેક ઉપર જશે એટલે 1 atm આવશે, એનાથી ઉપર જશે, બરાબર. હા, તો ચલો ને 1 atm નું લેવલ આપી દઉં છું. આ છે તમારું 1 atm નું લેવલ. કયું લેવલ છે આ? 1 atm નું લેવલ છે. ઓકે, હવે આપણે વાત કરીશું આપણા
શુદ્ધ દ્રાવકની, દાખલા તરીકે દ્રાવક પાણી છે. અત્યારે મેં 30 ડિગ્રીએ પાણીને મૂકેલો છે. તો બોલો પાણી પાસે કંઈક ને કંઈક બાષ્પ દબાણ હશે. ધારો કે 30 ડિગ્રીએ પાણીનું બાષ્પ દબાણ અહીંયા છે, બરાબર. યસ, મેં દ્રાવક ધારો કે પાણી લઈ લીધું છે. ઓકે, એમ સમજો, તમે કોઈ પણ દ્રાવક લઈ શકો છો. અત્યારે મેં પાણી લીધેલું છે. પાણીનું 30 ડિગ્રીએ બાષ્પ દબાણ અહીંયા છે. ઓકે, હવે પાણીની ઘન અવસ્થા એટલે બરફ. બરફનું કંઈક ને કંઈક બાષ્પ દબાણ હશે. બોલો એ બાષ્પ દબાણ આના કરતાં કેવું હશે? ઓછું હશે. બોલો બરાબર ને? હા, હવે એનું બાષ્પ દબાણનો આલેખ ધારો કે આવો છે. બરફની બાષ્પ દબાણનો આલેખ યસ આવો છે. નીચે હશે. યસ, કારણ કે તમને ખબર છે ઘન અવસ્થાનું બાષ્પ દબાણ પ્રવાહી અવસ્થા કરતાં કેવું હોય? ઓછું હોય. અને આ આલેખ આવો હશે, એકદમ સીધો હશે. તમને ખબર છે કેમ સીધો હશે? એના પાછળનું કારણ કે ઘન પદાર્થ જે હોય ને, બરાબર, એનું બાષ્પ દબાણ બહુ ઓછું હોય. અને તમે તાપમાન ઘટાડો ને તો એના બાષ્પ દબાણમાં કંઈ લાંબો ફરક ના પડે, કારણ કે ઓલરેડી ઓછું છે. ઓલરેડી ઘટકણો જકડાયેલા છે. ઓલરેડી ઓછું છે. તમે તાપમાન વધારશો તો બોલો કંઈ ફરક પડે એના બાષ્પ દબાણમાં લાંબો? ના. તો જો મેં આટલું બધું તાપમાન ઘટાડ્યું, બાષ્પ દબાણ ખાલી આટલો જ ઘટ્યો, આટલો જ. એટલા માટે કહું છું સ્ટ્રેટ આવે. બરાબર. તો મેં અત્યારે આ ઘન અવસ્થાનું બાષ્પ દબાણ બતાવી દીધેલું છે. આ પ્રવાહીની ઘન અવસ્થાનું બાષ્પ દબાણ. ઓકે, અત્યારે 30 ડિગ્રીએ તમારા પ્રવાહીનું બાષ્પ દબાણ આટલું છે. હવે મારે આનું ઠાર બિંદુ કાઢવું છે. બોલો આનું ઠાર બિંદુ કાઢવા માટે આનું બાષ્પ દબાણ ઘટાડીને મારે કેટલું કરવાનું છે? એની ઘન અવસ્થાના બાષ્પ દબાણ જેટલું કરવાનું છે. યસ, જે તાપમાને મારી આ પ્રવાહી અવસ્થાનું બાષ્પ દબાણ ઘટીને ઘન અવસ્થાના બાષ્પ દબાણ જેટલું થઈ જશે, હું એ તાપમાને નામ આપવાનો છું એ પદાર્થનું ઠાર બિંદુ. જ્યારે કાલે આપણે ઉત્કલન બિંદુ કહેતા હતા, ઉત્કલન બિંદુમાં મારે શું કરવું પડતું હતું? જો આનું મારે ઉત્કલન બિંદુ માપવું હોય તો મારે આનું બાષ્પ દબાણ વધારવું પડતું હતું. અને વધારીને ક્યાં સુધી પહોંચાડવાનું હતું? 1 atm સુધી પહોંચાડવાનું હતું. માટે કાલે મેં તમને શું કહ્યું હતું કે ભાઈ આપણે તાપમાન વધારતા જઈશું, જેના કારણે એનું બાષ્પ દબાણ વધતું જશે. જ્યારે 1 atm પહોંચી જાય તો જે તાપમાન મળશે એને કહેવાય છે ઉત્કલન બિંદુ. આજે કોન્સેપ્ટ છે ઠાર બિંદુનો. તો ઠાર બિંદુમાં આપણે શું કરવાનું છે? આનું બાષ્પ દબાણ ક્યાં સુધી પહોંચાડવાનું છે? એની ઘન અવસ્થાના બાષ્પ દબાણ સુધી. જેના કારણે આજે મારે શું કરવું પડશે? બાષ્પ દબાણને ઘટાડવું પડશે. બાષ્પ દબાણ ઘટાડવા માટે બોલો મારે તાપમાન ઘટાડવું પડે કે વધારવું પડે? ઘટાડવું પડે. તો બડા હવે હું તાપમાન 30 ડિગ્રીથી ઘટાડવાનું ચાલુ કરીશ. જેવું તાપમાન ઘટાડતો જઈશ, આનું બાષ્પ દબાણ ઘટતું જશે. બોલો પહોંચી ગયું ઘન અવસ્થાના બાષ્પ દબાણ સુધી? ના. બોલો પહોંચી ગયો? ના. યસ, પહોંચી ગઈ સાહેબ. જે તાપમાને આ મારા પ્રવાહી અવસ્થાનું બાષ્પ દબાણ એની ઘન અવસ્થાના બાષ્પ દબાણ જેટલું થઈ જાય એ તાપમાનને નોંધી લો. યસ, આ તાપમાનને શું કહીશું? બોલો એ પ્રવાહી અવસ્થાનું ઠાર બિંદુ, જેને હું TF વડે દર્શાવીશ. F એટલે ફ્રીઝિંગ એટલે ઠરવું. TF વડે દર્શાવીશું. હા, અને ધારો કે આ મારી પાસે દ્રાવક હતો શુદ્ધ. હવે દ્રાવક જો શુદ્ધ હોય, શુદ્ધ દ્રાવક એના ઠાર બિંદુ અચળ હોય છે, જેના કારણે હું એને TF નોટ વડે દર્શાવી દઉં છું. બરાબર. દરેક દ્રાવકના પોતાના ઠાર બિંદુ અલગ હોય છે અને અચળ હોય છે. જેમ કે પાણીનું ઠાર બિંદુ કેટલું છે? 0 ડિગ્રી, બધાને ખબર છે. બરાબર. તો એટલા માટે આપણે અહીંયા TF નોટ વડે દર્શાવીએ છીએ. તો ચલો મેં આ ઠાર બિંદુ કાઢી નાખ્યું. બોલો કોનું કાઢી નાખ્યું? મારા દ્રાવકનું, એટલે કે પાણીનું. હવે આ બીકરમાં આપણી પાસે પાણી હતું, એનું ઠાર બિંદુ સમજી ગયા આપણે. બરાબર. હવે હું એક કામ કરું છું, આ પાણીમાં થોડું મીઠું નાખી દઉં છું અને દ્રાવણ બનાવી દઉં છું. બરાબર. યસ, આ દ્રાવણ બની ગયું. હવે મારે આનું ઠાર બિંદુ કાઢવું છે. ચલો કેવી રીતના કાઢીશું? તો પહેલા મને બતાવો. જેવું આપણે એના અંદર મીઠું નાખી દઈશું એટલે તરત જ જે શુદ્ધ દ્રાવક હતો હવે કન્વર્ટ થઈ ગયો દ્રાવણમાં. બોલો દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પ દબાણ કેવું હોય? ઓછું. 30 ડિગ્રીએ આનું બાષ્પ દબાણ ઓછું છે. હવે મારે આનું ઠાર બિંદુ કાઢવું છે. બરાબર. ચલો તાપમાન ઘટાડવાનું ચાલુ કરી દઈએ. યસ, હવે હું તાપમાન ઘટાડવાનું ચાલુ કરું છું. જેવું તાપમાન ઘટાડીશ, બરાબર, બાષ્પ દબાણ ઘટતું જશે. હજુ તાપમાન ઘટાડું છે, બાષ્પ દબાણ ઘટતું ગયું. હજુ તાપમાન ઘટાડું છે, બાષ્પ દબાણ ઘટતું ગયું. હજુ તાપમાન ઘટાડું છે, બાષ્પ દબાણ ઘટતું ગયું. હા, ચલો કયા તાપમાને મારી આ
પ્રવાહી અવસ્થાનું બાષ્પ દબાણ બોલો, ઘન અવસ્થાના બાષ્પ દબાણ જેટલું થઈ ગયું તો સાહેબ આ તાપમાન. યસ, આ તાપમાનને આપણે શું કહીશું? આ પ્રવાહી જે પદાર્થ છે એનું ઠાર બિંદુ. હવે આ મારી પાસે પ્રવાહી પદાર્થ કયો છે? તો સાહેબ આ મેં દ્રાવણ લીધેલો છે, તો આ દ્રાવણનું ઠાર બિંદુ. તો મને બતાવો, શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણનું ઠાર બિંદુ બોલો કેવું આવે? ઓછું. બોલો બરાબર, શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણનું ઠાર બિંદુ ઓછું. યસ, ઠાર બિંદુમાં થતા આ ઘટાડાને કહેવાય છે ઠાર બિંદુ અવનયન, ડેલ્ટા ટીએફ, ઠાર બિંદુ અવનયન. હવે ડેલ્ટા ટીએફ જો આપણે કાઢવો હોય તો મોટામાંથી નાનું બાદ કરવું પડે ડિફરન્સ કાઢવા માટે. તો મોટો કોણ છે બોલો, ટીએફ કે ટીએફ નોટ? ટીએફ નોટ. તો બોલો ડેલ્ટા ટીએફ એટલે શું લખાય? ટીએફ નોટ માઇનસ ટીએફ. જ્યારે કાલે ડેલ્ટા ટીબી લખતા હતા એમાં શું લખતા હતા? ટીબી માઇનસ ટીબી નોટ. બોલો બરાબર. યસ, તો આ થઈ ગયું ઠાર બિંદુ અવનયન. ઓકે, હવે આપણે કહીશું કે સાહેબ આ જે ડિફરન્સ છે એને આપણે કહીશું ડેલ્ટા પી. બરાબર, જેટલો આ ડિફરન્સ વધતો જશે એટલો બોલો ડેલ્ટા ટીએફ વધતો જશે, કારણ કે પેલું નીચે આવશે તો ડેલ્ટા ટીએફ ઓર મોટો થઈ જશે. બરાબર. યસ, તો આથી બેટા યાદ રાખજો, શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણનું ઠાર બિંદુ હંમેશા કેવું હોય? નીચું હોય. બરાબર. હવે તમે ઘરે જઈને એક્સપેરિમેન્ટ કરી શકો છો. તમારે શું કરવાનું ખબર છે? પાણી લેવાનું એક ગ્લાસમાં, બીજા ગ્લાસમાં પાણીમાં થોડું મીઠું નાખી દેવાનું. બરાબર. યસ, હવે આ બંને ગ્લાસને તમારે ફ્રીજમાં મૂકી દેવાના છે. ફ્રીજના અંદર 0 ડિગ્રી સેટ કરી નાખવાનું તાપમાન. બરાબર, ત્યારે આવે છો કે ટાઈપના ફ્રીજ? ઓકે, 0 ડિગ્રી તાપમાન સેટ કરી નાખવાનું અને બંને ગ્લાસને તમારે ફ્રીજમાં મૂકી દેવાનું. બરાબર, આખી રાત પડી રાખવાના. સવારે ઉઠવાનું, અને ઉઠવું તો પડશે જ. હા, સવારે ઉઠીને આ બંને ગ્લાસને ચેક કરવાના. ઓકે બેટા, જેના અંદર એકલું પાણી હશે ને એ બરફ બની ગયું હશે, પણ જેમાં તમે મીઠું નાખ્યું હશે બરફ નહીં બન્યું હોય. ચેક કરવું તો કરી લેજો. હા, હું પણ નાનપણમાં, હું તમને ચોખ્ખું કહી દઉં કે નાનપણમાં ઘરે પેલી કેન્ડી આવે ને, કેન્ડી પેલી આપણે ખબર છે ગોટો આવે છે, હા ને, પહેલાં 2 રૂપિયાવાળી મળતી હતી અમારા જમાનામાં. ઓકે, હા હા, તો ઘરે આ બનાવવાની કોશિશ કરું નાનો હતો ત્યારે, કે હારું લાવો કે બનીએ. તો ગ્લાસ લઉં, ગ્લાસમાં પછી શું કહેવાય સ્ટીક મૂકી દઉં. બરાબર, લાકડાની. ઓકે, અને અંદર મીઠું નાખું, કલર નાખું ને મૂકી દઉં. જોઉં ફ્રીજમાં મૂકી દઉં તો બીજા દિવસ 2 દિવસ પડી રાખું, 3 દિવસ બરફ જ ના બને, બરફ જ ના બને. અને એકલું પાણી નાખીને અંદર નાખી દઉં સ્ટીક, બીજા દિવસ બરફ. સમજાય નહીં આપણું જાદુ શું છે. કે ખાંડ નાખું છું તો કેન્ડી નથી બનતી, અને એકલું પાણી નાખી પાણી એકલું જમાવું છે તો જમી જાય છે, પણ ખાંડ યા મીઠું નાખીને જમાવા જઉં છું તો નથી જમતું, હે, ફ્રીઝ નથી થતું. બોલો કારણ શું ખબર છે? તમે ખાંડ નાખી દો યા તો મીઠું નાખી દો એટલે શું બની ગયું? દ્રાવણ બની ગયું. અને દ્રાવણનું ઠાર બિંદુ જે છે શુદ્ધ દ્રાવક કરતાં નીચું હોય છે. બરાબર, એટલે એનું ઠાર બિંદુ -4, -5, -6 હોય છે. હવે મને બતાવો, આપણા ફ્રીજનું તાપમાન 0 ડિગ્રી. બોલો ફ્રીજ થશે? હે, ના બને કેન્ડી. સિમ્પલ છે. હા, બનાવી હોય તો ઓર લો ટેમ્પરેચર કરવું પડે, -10, -15, ત્યારે કેન્ડી બને. સમજી ગયા? તો બોલો શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણનું ઠાર બિંદુ નીચું. અને આ જ કોન્સેપ્ટનો ઇસ્તેમાલ ક્યાં થાય છે હું તમને કહું, કે જો તમે શિમલા યા તો પછી કાશ્મીર ફરવા ગયા હોય, બરાબર, તો ત્યાં શું થાય છે કે જ્યારે સવારે ઉઠે છે ને એટલે રોડ ઉપર બરફ આવી જાય છે. બરાબર, રોડ ઉપર બરફ. હવે જ્યાં સુધી બરફ હોય ત્યાં સુધી ગાડી જાય નહીં. હવે ત્યાંની નગરપાલિકા શું કરે છે? એ બરફને જેસીબીથી નથી હટાવતા. ઓકે, હા, જેસીબી નથી બોલાવતા. ત્યાં શું કરે છે? કેલ્શિયમ ક્લોરાઇડ યા મીઠાનો છંટકાવ કરે છે. જેવું કેલ્શિયમ ક્લોરાઇડ નાખી દઈએ બરફ ઉપર એટલે શું બની ગયું? દ્રાવણ. દ્રાવણનું ઠાર બિંદુ સીધું જ -10, -15, સપોઝ -10 થઈ ગયું, અને ત્યાંનું તાપમાન ચાલે છે -5. હવે પેલા દ્રાવણનું ઠાર બિંદુ -10 થઈ ગયું. મને બતાવો, -10 સુધી બોલો પેલો ઠરવાનો નહીં ઠરે. બરાબર, હવે વાતાવરણ -5 છે એટલે બધો જ બરફ ઓગળી જશે, રસ્તા ખુલ્લા થઈ ગયા. બરાબર, સમજી ગયા ને? હા, આ જ કોન્સેપ્ટનો ઇસ્તેમાલ બીજી કઈ જગ્યાએ થાય છે? તો આપણી ગાડીના અંદર રેડિએટરમાં આપણે કુલન્ટ ભરીએ છીએ, જોઈએ છે પેલું પાણી ભરીએ છીએ, પેલું એન્જિન ગરમ ના થઈ જાય એટલા માટે. બરાબર, હા, એ પાણી, એ જે આપણે કુલન્ટ ભરીએ છીએ એમાં એટલું પાણી નથી ભરતા, આપણે ઇથિલિન ગ્લાયકોલનું દ્રાવણ ભરતા હોઈએ છીએ, ગ્રીન કલરનું. એટલું પાણી નથી ભરતા.
હા, આપણે અહીંયા પાણી ભરી દઈએ છીએ, બાકી જો તમે કાશ્મીર કે એ બાજુ જો રહેતા હોય ને એકલું પાણી ન ભરાય. જો તમે એકલું પાણી ભરી દીધું બરાબર, તો રેડિએટરની ટ્યુબના અંદર જેવું એકલું પાણી આવ્યું, હવે રાત્રે ગાડી તમે મૂકી દીધી, સવારે તમે જેવું ઉઠશો ને એટલે અંદર શું થઈ ગયું હશે? બરફ. અને જેવું બરફ થાય ને તો બેટા પાણી કરતાં બરફનું કદ વધારે હોય, પાણી કરતાં બરફનું કદ વધારે હોય. મારી સાથે હમણાં જ રમજાનમાં એક એક્સપેરિમેન્ટ થઈ ગયો બરાબર. હા, મેં કાચનો ગ્લાસ લીધો હતો, થોડો પાતળો હતો, એમાં પાણી મૂકીને બરફ જમવા મૂકી દીધો બરાબર. સવારે ઉઠ્યો ને તો ગ્લાસ તૂટી ગયો હતો, કાચનો હતો. તમને ખબર છે કેમ? કારણ કે જેવું પાણી બરફમાં કન્વર્ટ થશે એટલે એનું કદ વધશે. એટલે એણે શું કર્યું ખબર છે? સીધા પેલા કાચનો જે ગ્લાસ હતો એના ઉપર પ્રેશર માર્યું એટલે નીચેથી ક્રેક થઈ ગયો હતો. તો હંમેશા જ્યારે પાણી બરફમાં જશે એટલે એનું કદ વધે છે. હવે આપણે જ્યારે તપેલીમાં મૂકીએ છીએ ને સ્ટીલની, તો સ્ટીલની તપેલી તૂટતી નથી. હવે કારણ કે યાર મજબૂત છે, માટે શું થાય છે? એ પોતાનું કદ વધારવા માટે ઉપરથી પ્રેશર મારે છે, જેના કારણે બરફનો આકાર જે છે ઉપરથી કેવો થઈ જાય છે? આમ ઉપસેલો થઈ જાય છે. એ પ્રેશર તો મારે છે આજુબાજુ દિવાલો પર, પણ મેળ નથી ખાતો, તો પછી ઉપસી જાય છે. સમજ્યા વાત ને? હા, અને જોયું હશે, બધાએ ઓબ્ઝર્વ કર્યું હશે, અરે જ્યારે તપેલીમાં પાણી મૂકીને એને જમાવા મૂકીએ છીએ તો જોજો ઉપરથી કેવું થઈ જાય છે? એનો આકાર વધી જાય છે. એનો મતલબ બોલો, પાણી કરતાં બરફનું કદ વધારે. સિમ્પલ છે બરાબર ને? યસ. અને એના પાછળનું રીઝન પણ આપણું હાઇડ્રોજન કરીને ચેપ્ટર પહેલાં જૂની સિલેબસમાં હતો એ વખતે હતું, અત્યારે નીકળી ગયું છે એટલે આપણે એની કોઈ ડિસ્કસ કરતા નથી. ચલો ઓકે. તો બોલો, પાણી કરતાં બરફનું કદ વધારે. હવે પેલા રેડિએટરમાં જો તમે એકલું પાણી ભરેલું હોય, સવારે ઉઠ્યા એટલે બરફમાં કન્વર્ટ થશે. જેવો બરફમાં કન્વર્ટ થશે એટલે પેલી ટ્યુબ ઉપર પ્રેશર મારશે એટલે ટ્યુબ ફાટવાની શક્યતા. અને જો ટ્યુબ ફાટી ગયું તો ગયું કામ થયું એન્જિન બરાબર. એમને જો ગાડી દોડી દીધી એટલે હીટ થઈ જશે ગાડી બરાબર. તો એટલા માટે આપણે અંદર ઇથિલિન ગ્લાયકોલનું દ્રાવણ ભરીએ છીએ. માટે ઇથિલિન ગ્લાયકોલના દ્રાવણને કેટલાક એન્ટીફ્રીજ કહે છે, એન્ટીફ્રીજ દ્રાવણ કહે છે. આપણે એક દાખલામાં લખેલું છે એન્ટીફ્રીજ કરીને બરાબર. ઇથિલિન ગ્લાયકોલનું દ્રાવણ પહેલો જ 2.1 કોયડું ઇથિલિન ગ્લાયકોલનું દ્રાવણ બ્રેકેટમાં લખેલું છે એન્ટીફ્રીજ. ચલો સમજી ગયા? તો બોલો, શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણનું ઠાર બિંદુ કેવું? નીચું. બોલો, શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણનું ઠાર બિંદુ નીચું. સમજી ગયા? યસ. તો બોલો, શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણનું ઠાર બિંદુ નીચું હોય છે. યસ. ઠાર બિંદુમાં થતા ઘટાડાને આપણે શું કહીશું? ઠાર બિંદુ અવનયન કહીશું, ડેલ્ટા ટીએફ. હવે હું કહી શકું છું કે ભાઈ ડેલ્ટા ટીએફ કોના પ્રપોર્શનલમાં છે? બોલો, આ ડેલ્ટા ટીએફ કોના પ્રપોર્શનલમાં છે? ડેલ્ટા ટીએફ ડેલ્ટા પી ના. જેટલો ડેલ્ટા પી મોટો એટલો ડેલ્ટા ટીએફ વધારે. તો ચલો હવે જો હું થોડું કેલ્ક્યુલેશન કરી દઉં. તો હવે આલેખ પરથી હું આટલું તો કહી શકું છું કે ભાઈ ડેલ્ટા ટીએફ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ બોલો ડેલ્ટા પી. તો બોલો, ડેલ્ટા ટીએફ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ બોલો શું લખાય? P1 નોટ x2 है ना. डेल्टा पी इज इक्वल टू P1 नॉट x2. चलो ओके. तो डेल्टा TF इज इक्वल टू बोलो શું થાય? K P1 नॉट x2. બોલો, ડેલ્ટા TF ઇજ ઇક્વલ ટુ K P1 નોટ બોલો x2 ની જગ્યાએ શું લખાય? N2 upon N1 પ્લસ N2. ચલો મને બતાવો, અતિ મંદ દ્રાવણ માટે બોલો શું લખાય? અતિ મંદ દ્રાવણ માટે બોલો N1 પ્લસ N2 ઇઝ ઇક્વલ ટુ બોલો લગભગ N1 લખું તો ચાલી જાય. યસ. ઇઝ ઇક્વલ ટુ લગભગ N1 લખું તો ચાલી જાય. તો ચલો મને બતાવો, સૂત્ર શું બની ગયું? ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ K બોલો P1 નોટ બોલો N2 અપોન N1. આ સૂત્ર બની ગયું. ચલો N2 અપોન N1 ની કિંમત મૂકી દઈએ. બોલો શું થશે? ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ K P1 નોટ. ચલો N2 ની કિંમત કેટલી? તો N2 એટલે દ્રાવ્યના મોલ, એટલે દળ ભાગ્યા મોલાર દળ, મલ્ટીપ્લાય N1 એટલે દ્રાવકના મોલ. તો બોલો દ્રાવકનું દળ, યસ, ભાગ્યા દ્રાવકનો અણુભાર બરાબર. યસ. ચલો હવે મને બતાવો, આમાંથી કઈ કઈ વસ્તુ અચળ છે? સાહેબ કે તો અચળ જ છે. જો દ્રાવક આપણો ફિક્સ હશે તો P1 નોટ અચળ, એ ચોક્કસ દ્રાવક માટે, અને અણુભાર એ દ્રાવકનો
અચળ. તો આપણે કહી શકીએ ચોક્કસ દ્રાવક માટે Kp1.m1 જે છે આ અચળ છે. આની જગ્યાએ આપણે નામ આપી દઈએ Kf. હું આને નામ આપીશ મોલલ અવનયન અચળાંક. ત્યાં શું કહેતા હતા? મોલલ ઉન્નયન અચળાંક. અવનયન, મોલલ અવનયન અચળાંક, યા તો ઠાર બિંદુ અવનયન અચળાંક, યા તો પછી આનું બીજું નામ છે ક્રાયોસ્કોપિક કોન્સ્ટન્ટ. ક્રાયોસ્કોપિક કોન્સ્ટન્ટ. ત્યાં શું કહેતા હતા? ઇબુલિયોસ્કોપિક કોન્સ્ટન્ટ. આને કહીશું ક્રાયોસ્કોપિક કોન્સ્ટન્ટ. ચલો તો આપણે આ કેએફ મૂકી દઈએ. બોલો સમીકરણ શું બની જાય? ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ કેએફ બરાબર. ઉપર શું બચ્યું? W2 નીચે M2 મલ્ટીપ્લાય W1 બચ્યું છે. યસ, આપણું સમીકરણ તૈયાર છે. પણ આ દ્રાવ્યનું વજન છે ગ્રામમાં. આ નીચે શું છે? દ્રાવ્યનો અણુભાર છે. આ શું છે? દ્રાવકનું વજન છે બરાબર, કિલોગ્રામમાં. જો ગ્રામમાં મૂકી દઉં તો મલ્ટીપ્લાય શું કરી દો? 1000 કરી દો. ઓકે યસ. હું આને મોલાલિટી કહું તો ચાલે? યસ. તો બોલો ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ કેએફ ઇન્ટુ મોલાલિટી. એનો મતલબ ડેલ્ટા ટીએફ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ મોલાલિટી. અને જે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ મોલાલિટી હોય એને કહેવાય સંખ્યાત્મક ગુણધર્મ. તો બધા ડેલ્ટા ટીએફ શું છે? સંખ્યાત્મક ગુણધર્મ છે. ચલો બરાબર. યસ. તો પહેલા આટલું ફટાફટ નોટ આઉટ કરો જલ્દી. ચલો ઓકે, નોટ આઉટ થઈ ગયું. ચલો હવે જો આપણી પાસે અહીંયા ડેલ્ટા ટીએફ નું સૂત્ર આવી ગયેલું છે. ડેલ્ટા ટીએફ નું સૂત્ર આવી ગયું છે. બોલો ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ બોલો શું છે? કેએફ W2 અપોન M2 મલ્ટીપ્લાય W1. ચલો હવે આપણે નીચે જ્યાં કરીને લખી દઈએ. જ્યાં. બોલો W2 શું છે? 2 નંબર કોના માટે છે? દ્રાવ્ય માટે. બોલો દ્રાવ્યનું વજન છે, ગ્રામમાં લેવાનું ને. યસ. W1 શું છે? દ્રાવકનું વજન કિલોગ્રામમાં લેજો. જો ગ્રામમાં મૂકવું હોય તો મલ્ટીપ્લાય 1000 કરવું પડશે. M2 શું છે? દ્રાવ્યનો અણુભાર. લખી દેજો નીચે. યસ. ડેલ્ટા ટીએફ શું છે? ઠાર બિંદુ માં થતો ઘટાડો. ઠાર બિંદુ અવનયન કોના બરાબર હોય છે? આ ડેલ્ટા ટીએફ. તો કહી દો ટીએફ નોટ માઇનસ ટીએફ બરાબર. ટીએફ નોટ માઇનસ ટીએફ બરાબર. યસ. આમાં કેએફ શું છે? તો હમણાં જ આપણે કહ્યું આને કહેવાય છે ઠાર બિંદુ અવનયન અચળાંક. ઠાર બિંદુ અવનયન અચળાંક, અથવા આને કહેવાય છે મોલલ અવનયન અચળાંક. મોલલ અવનયન અચળાંક, યા તો પછી આને કહેવાય છે ક્રાયોસ્કોપિક કોન્સ્ટન્ટ. ચલો બરાબર. જસ્ટ આ સમીકરણ આવી ગયું. હવે કેટલાક વિદ્યાર્થીને એમ થશે કે સાહેબ આ સમીકરણની શું ઉપયોગિતા છે? બરાબર. તો બધા અજ્ઞાત પદાર્થનો અણુભાર આપણે કાઢી શકીએ આ સમીકરણની મદદથી, જેમ કે ડેલ્ટા ટીબીની મદદથી, ડેલ્ટા પીની મદદથી કાઢતા હતા. દાખલા તરીકે એમ સમજો કે હાસમી સાહેબ એક નવું સંયોજન રિસર્ચ કરીને લઈને આવ્યા. બરાબર. હવે એનો અણુભાર આપણે કાઢવો છે. બોલો શું કરીશું? તો આપણે સીધા પહેલા લેબમાં જઈશું. લેબમાં જઈને આપણે કોઈ એક દ્રાવક પસંદ કરી લઈશું. ખાસ કરીને આપણે પાણી લઈ લઈશું 1 કિલોગ્રામ. તો મારી માટે W1 શું થઈ ગયું? 1 કિલોગ્રામ. હવે આ પાણીનું ઠાર બિંદુ બધાને ખબર છે કેટલું છે? 273.15 ડિગ્રી. સોરી 273.15 કેલ્વિન. બોલો બરાબર ને? પાણીનું ઠાર બિંદુ. એટલે આપણી પાસે ટીએફ નોટ પડેલું છે 273.15 કેલ્વિન. હા, હવે આપણે શું કરીશું? આ પાણી 1 કિલોગ્રામ જે છે એના અંદર જે પેલો અજ્ઞાત પદાર્થ હતો કે જેનો અણુભાર આપણને ખબર નથી, શોધવાનો છે, એનું નિશ્ચિત વજન કરીને આના અંદર નાખી દઈશું. અને આપણે વજન જે છે બહુ જ ઓછી માત્રામાં કરીશું અને આમાં નાખીશું. કારણ કે મારે મંદ દ્રાવણ બનાવવાનું છે. તો આપણે 1 ગ્રામ વજન કરી લઈશું. બસ 1 ગ્રામ ચાલી જશે. 1 ગ્રામ વજન કરીને આના અંદર નાખી દો. એટલે બોલો W2 મારી પાસે 1 ગ્રામ થઈ ગયું. આના અંદર નાખીને શું બનાવી દઈશ? દ્રાવણ બનાવી દઈશ. હવે આ જે દ્રાવણ બન્યું એ દ્રાવણનું ઠાર બિંદુ કાઢીશ. બરાબર. એક્સપેરિમેન્ટ કરીને
યસ, તો ધારો મેં આનું ઠાર બિંદુ એક્સપેરિમેન્ટ કરીને કાઢી દીધું, જેને આપણે શું કહી દઈશું? ટીએફ કહી દઈશું, બરાબર. યસ, તો આપણી પાસે ટીએફ નોટ પડેલું છે, ટીએફ પડેલું છે, બરાબર. એક્સપેરિમેન્ટ કરીને ટીએફ કાઢી લીધેલું છે, તો ટીએફ આવી ગયું. તો બોલો ડેલ્ટા ટીએફ મળી ગયું. યસ, હવે કેએફ, તો બેટા કેએફ અચળાંક છે, બરાબર. એ દ્રાવકના સ્વભાવ પર આધારિત છે, આ આધાર રાખે છે. તો અહીંયા અમે દ્રાવક શું લીધેલો છે? પાણી. તો પાણીનો કેએફ જે છે ફિક્સ છે, નેટ ઉપર તમને મળી જશે. એની કિંમત 1.86 છે. તો આપણે કેએફ અહીંયા મૂકી દઈશું 1.86. બોલો M2 મળી જશે. આ રીતના આપણે અજ્ઞાત પદાર્થનો આણ્વીય દળ કાઢી શકીએ આ ફોર્મ્યુલાની મદદથી. હવે વાત એ છે કે સાહેબ જ્યારે પણ કોઈ પણ સૂત્ર જો વાપરવું હોય ને, તેના અંદર આવતા અચળાંક જે છે એની શું ખાસિયતો છે, એનું મૂલ્ય શું છે, એ ક્યારે બદલાય છે, એના વિશે આપણને જ્ઞાન હોવું જરૂરી છે, તો જ આપણે ફોર્મ્યુલાને હેન્ડલ કરી શકીએ. બોલો વાત સાચી છે? યસ, તો આના અંદર જે કેએફ આવેલો છે, બરાબર, જે અચળાંક છે એની ખાસિયતો આપણને ખબર હોવી જરૂરી છે. તો ચલો આપણે હવે તમને ખાસિયતો બતાવી દઈએ કેએફની. તો જો કેએફની શું ખાસિયતો છે, પહેલા તો આપણે કેએફ ના એકમ પર વાત કરી લઈએ. કેએફ નો એકમ શું બનશે? બરાબર, પહેલી ખાસિયત એકમ. તો આપણે કહીશું સાહેબ ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ, બોલો શું છે? કેએફ ઇન્ટુ મોલાલિટી. તો બેટા કેએફ ને કરતા બનાવો. બોલો શું થઈ જાય? ડેલ્ટા ટીએફ અપોન, બોલો મોલાલિટી. હવે ડેલ્ટા ટીએફ એટલે કે ઠાર બિંદુમાં થતો ઘટાડો. બેટા આ તમે કેલ્વિનમાં મૂકો કે ડિગ્રીમાં મૂકો, બોલો વેલ્યુમાં કોઈ ફરક પડે? ના પડે. યસ, તો આપણે ઉપર મૂકી દઈશું કેલ્વિન અને નીચે છે મોલ પર કેજી, બરાબર. યસ, કેજી ઉપર લાયા, બરાબર, છેદનો છેદ અંશમાં, બરાબર ને, છેદનો છેદ અંશમાં આવી ગયો અને મોલ છેદમાં છે, તો ઉપર લાવો તો મોલ ઇન્વર્સ. તો બેટા આ એનો એકમ રહેશે. યા તો પછી આપણે શું કહીશું? ડિગ્રી, કિલોગ્રામ, મોલ ઇન્વર્સ. બોલો બંને એકમના અંદર મૂલ્ય કેવા રહેશે? સેમ રહેશે. ઓકે, તો બેટા આ આપણું પહેલી ખાસિયત એકમની. બીજી ખાસિયત બેટા હવે ધ્યાન આપજો કે તમારે કોઈ પણ દ્રાવકનો કેએફ શોધવો છે, તો કયો તરીકો છે? તો દાખલા તરીકે પાણીનો શોધવો છે, તો એક કામ કરો, 1 કિલોગ્રામ પાણી લઈ લો, આના અંદર 60 ગ્રામ યુરિયા નાખી દો અને દ્રાવણ બનાવી દો. બોલો આ દ્રાવણને શું કહેવાય? 1 મોલલ. તો હવે છેદ 1 થઈ ગયો, તો બોલો ડેલ્ટા ટીએફ ને શું કહેવાય? કેએફ. તો બસ હવે એ દ્રાવણનો જે પણ ડેલ્ટા ટીએફ આવશે એને શું કહી દો? કેએફ. એ પાણીનો. આ રીતના આપણે પાણીનો કેએફ શોધી શકીએ. મારે બેન્ઝિનનો શોધવો છે, બેન્ઝિન લઈ લો 1 કિલોગ્રામ, આના અંદર શું કરો? 60 ગ્રામ યુરિયા નાખી દો અને દ્રાવણ બનાવી દો, બરાબર. એટલે બોલો આ દ્રાવણ શું બની ગયું? 1 મોલલ. હવે જે પણ ઠાર બિંદુમાં થતો ઘટાડો આવશે એને આપણે કેએફ કહીશું, એ બેન્ઝિનનો. આ રીતના આપણે કેએફ કાઢી શકીએ. દાખલા તરીકે તમારી લેબના અંદર ભાઈ યુરિયા નથી, ગ્લુકોઝ છે, તો વાંધો નહીં, 1 કિલોગ્રામ પાણી લો. પાણીનો કાઢવો છે ગ્લુકોઝની મદદથી, તો કંઈ નહીં, 1 કિલોગ્રામ પાણી લો, આના અંદર ગ્લુકોઝ કેટલો નાખો? 180 ગ્રામ. યસ, અને એનો જે ડેલ્ટા ટીએફ આવશે કાઢી લો, એ જ તમારો કેએફ રહેશે. સમજી ગયા? આ રીતના પાણીનો કેએફ યુરિયાની મદદથી કાઢી શકો, ગ્લુકોઝની મદદથી કાઢી શકો, બરાબર. બંનેમાં જવાબ સેમ જ આવશે. એનો મતલબ મને બતાવો કેએફ કોના ઉપર આધારિત છે? દ્રાવકના સ્વભાવ ઉપર, નહીં કે દ્રાવ્યના સ્વભાવ ઉપર. ચલો, બરાબર. તો બોલો અલગ અલગ દ્રાવકના કેએફ કેવા રહેશે? અલગ અલગ રહેશે. તો આપણે કહી શકીએ આ કોના પર આધારિત છે? દ્રાવકના સ્વભાવ પર આધારિત છે, સ્વભાવ પર આધાર રાખે. યસ. પણ ત્રીજો, આપણે કેએફ જો કાઢવો હોય તો આપણી પાસે એક આ સૂત્ર છે, આર ટીએફ નોટ સ્ક્વેર અપોન 1000 મલ્ટીપ્લાય એલએફ. એલએફ શું છે? લેટન્ટ હીટ ઓફ ફ્યુઝન. એનો મતલબ 1 ગ્રામ પાણીને ઘનમાં લઈ જવા માટે, 1 ગ્રામ પાણી ના કહેવાય પણ 1 ગ્રામ પ્રવાહીકો, 1 ગ્રામ પ્રવાહીને ઘનમાં લઈ જવા માટે જે ઉષ્મા ખેંચી લેવી પડે એને કહેવાય છે એલએફ. એનો મતલબ આનો એકમ શું રહેશે? જૂલ પર ગ્રામ રહેશે, બરાબર. યસ, આનો એકમ શું રહેશે? જૂલ પર ગ્રામ રહેશે. આને કહેવાય છે લેટન્ટ હીટ ઓફ ફ્યુઝન. 1 ગ્રામ પ્રવાહીને ઘનમાં લઈ જવા માટે જે ઉષ્મા ખેંચી લેવી પડશે, જે ઉષ્માનો ફેરફાર થશે, અને આપણે શું કહીશું? એલએફ. જો તમને એલએફ આપેલું હોય તો આ રીતના આપણે કેએફ કાઢી લઈશું, બરાબર. આના અંદર ટીએફ નોટ શું છે? તો તમારા દ્રાવકનો ઠાર બિંદુ છે. દાખલા તરીકે પાણી છે તો પાણીનું ઠાર બિંદુ 273.15 કેલ્વિનમાં મૂકી દેવાનું, કેલ્વિનમાં જ મૂકવાનું. યસ. આર શું છે સાહેબ? વાયુ અચળાંક છે. આની કિંમત કેટલી છે? 8.314 જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. મૂકી દો, તમને કેએફ મળી જશે. યસ. હવે મને બતાવો એલએફ ની જગ્યાએ બીજું શું મુકાય?
તો આ રીતના આપણે કરી શકીએ 1000 મલ્ટીપ્લાય બોલો ડેલ્ટા એચ ફ્યુઝન અપોન m1 છેદનો છેદ અંશમાં m1 કારણ કે તમને ખબર છે કે બોલો LF બરાબર શું થાય LF બરાબર ડેલ્ટા એચ ફ્યુઝન અપોન અણુભાર કહી શકીએ કારણ કે ડેલ્ટા એફ ફ્યુઝન શું છે બોલો ડેલ્ટા એફ ફ્યુઝન શું છે એક મોલ પ્રવાહીને ઘનમાં લઈ જવા માટે જે ઉષ્મા ખેંચી લેવી પડશે એને કહેવાય છે ફ્યુઝન એન્થાલ્પી બરાબર હે ને એટલે બોલો આનો એકમ શું કહેવાય જૂલ પર મોલ કહેવાય યસ તો તમે અહીંયા જૂલ પર મોલ મૂકી દો અહીંયા ગ્રામ પર મોલ મૂકો મોલ મોલ કટ બોલો જૂલ પર ગ્રામ આવી ગયો LF તો આપણે LF ની જગ્યાએ આ મૂકી શકીએ તો હવે જો આપણને ફ્યુઝન એન્થાલ્પી આપેલી હોય તો આ સમીકરણની મદદથી KF શોધો જો લેટન્ટ હીટ ઓફ ફ્યુઝન આપેલું હોય તો તમે આ સૂત્રની મદદથી KF શોધી લો બોલો બરાબર છે યસ તો આટલી ખાસિયતો છે ચલો હું આને લખાવી દઉં પહેલા ફટાફટ આને નોટ આઉટ કરો હેડો ચલો બેટા ચોથી ખાસિયત આપણે આપી દઈએ જો આ KF શોધવા માટેનો મારી પાસે નેક્સ્ટ તરીકો એ છે કે આલેખની મદદથી જો આનો આપણે આલેખ દોરવો હોય તો આપણે કહી શકીએ ડેલ્ટા TF શું છે બેટા KF ઇન્ટુ મોલાલિટી બોલો ડેલ્ટા TF ની જગ્યાએ શું મુકાય TF નોટ માઇનસ TF ઇઝ ઇક્વલ ટુ બોલો શું થાય KF ઇન્ટુ મોલાલિટી બોલો TF ને કરતા બનાવી દઉં છું તો TF ઇઝ ઇક્વલ ટુ બોલો શું થાય આ માઇનસ KF આ બદલાવો KF ઇન્ટુ m તો માઇનસ KF ઇન્ટુ m થઈ જશે અને આ TF નોટ એમ નમ જ હવે આપણે કહીશું અલગ અલગ સાંદ્રતાવાળા દ્રાવણો માટે આપણે એક્સપેરિમેન્ટ કરીને ઠાર બિંદુ કાઢીશું અને એનો આલેખ દોરીશું આમાં ઠાર બિંદુ અને દ્રાવણો વેરિયેબલ છે y પર લઈ લો અને x પર લઈ લો તો આ જે મળશે એને ઢાળ કહી દઈશું ઢાળ શોધીને KF આપણે કાઢી શકીએ બરાબર આ આપણો C રહેશે તો બોલો આલેખ જ્યારે આપણે લેબમાં જઈને દોરીશું તો કેવું આવશે આ ઠાર બિંદુ દ્રાવણની અલગ અલગ સાંદ્રતા માટે હવે જુઓ અહીંયા C જે છે ધન છે માટે આલેખ જે છે ઉપરથી ચાલુ થશે C0 હોત તો અહીંયાથી ચાલુ થતો C ઋણ હોત તો અહીંયાથી ચાલુ થતો તો ઉપરથી ચાલુ થશે હવે આમાં ઢાળ નેગેટિવ છે એનો મતલબ આ લેખ ઉપર નહીં જાય સમજી ગયા ઉપર પોઝિટિવ હોય તો જાય આમ ઢાળ 0 હોય તો જાય આમ ઢાળ ઋણ હોય તો જાય બોલો અત્યારે ઢાળ કેવો છે ઋણ છે એનો મતલબ આલેખ કેમ જશે નીચે ઉતરશે આવો આલેખ મળશે ઓકે આપણે એક્સપેરિમેન્ટ કરીને કાઢવાનું છે દ્રાવણની અલગ અલગ સાંદ્રતા વર્સેસ એમના ઠાર બિંદુ લઈ લો એક્સપેરિમેન્ટ કરીને અને આ આલેખ દોરો તમને આવો આલેખ મળી જશે હા હવે આ આલેખને આપણે ઓર લંબાવી દઈશું અને લંબાવીને x અક્ષ સાથેનો રાઈટ એંગલ કાઢી લઈશું આ જે રાઈટ એંગલ છે બરાબર એનો જે tan આપણે જોઈશું યસ એને આપણે ઢાળ કહી દઈશું તો મને બતાવો અહીંયા ઢાળ જે છે બોલો શું છે તો અહીંયા ઢાળ જેને આપણે સ્લોપ કહી દઈશું બોલો ઢાળ શું છે હે ઢાળ શું છે માઇનસ KF છે બરાબર યસ હવે ઢાળ કેવી રીતના કાઢીશું તો tan રાઈટ એંગલ લખી દેજો થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ KF બરાબર આ તમારો ઢાળ થઈ ગયો યસ અને ઢાળ જ તમારો KF છે તો આ રીતના આપણે KF કાઢી શકીએ ચલો બરાબર છે યસ બધા અહીંયા આ થિયરી આપણી પૂર્ણ થાય છે મેં તમને ઠાર બિંદુ અવનયન સંખ્યાત્મક ગુણધર્મ બતાવી દીધો આપણે નેક્સ્ટ લેક્ચરમાં આના MCQs કરાવી દઈશું અને આના NCERT ના દાખલા કરાવી દઈશું ચલો બરાબર યસ